વડોદરા શહેર ભાજપમાં આંતરિક વિખવાદનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. સમગ્ર વિવાદ પ્રદેશ મોવડી મંડળ સુધી પહોંચ્યો છે. ધારાસભ્ય યોગેશ પટેલે ગઈકાલે ધારાસભ્યો અને કોર્પોરેટરની એક બેઠક બોલાવી હતી, જો કે ઉપરથી ફોન આવતા બેઠકને રદ કરવામાં આવી હતી. મહત્વનું છે કે ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખ સામસામે ઉતરી આવ્યા છે. પાર્ટીના ધારાસભ્યોમાં શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સામે મોરચો બોલ્યો છે. સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે. માનુ, વડોદરા શહેર ભાજપમાં આંતરિક વિખવાદનો મામલો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. એક બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ આ બેઠકને પણ રદ કરી દેવામાં આવી છે. શું મામલો? નેહા, વડોદરા શહેર ભાજપમાં જૂથવાદ છે અત્યારે ચરમસીમાએ છે. કારણ કે એક તરફ સંગઠનમાંથી વિજય શાહ અને એમનું જૂથ, બીજી તરફ ચૂંટાયેલા ધારાસભ્યો પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પરાક્રમસિંહ જાડેજા, કેટલાક પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યોનું પણ એક જૂથ રચાયું છે. ઘણા સમયથી વિજય શાહ એક તરફી શાસન ચલાવી રહ્યા છે. સંગઠનમાં બધાને સાથે લઈને નથી ચાલતા અને એના કારણે આ વિવાદ ઉભો થયો. ગઈકાલે મોડી સાંજે એક ખાનગી હોટલની અંદર કેટલાક લોકોને બોલાવવામાં આવ્યા હતા. ગેટ ટુગેધરના નામે પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ કોર્પોરેટરોને બોલાવવામાં આવ્યા હતા. કેટલાક નવનિયુક્ત વોર્ડ પ્રમુખોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમગ્ર મામલામાં ચર્ચા એ હતી કે વિજય શાહ ફરી રિપીટ ન થાય પ્રમુખ તરીકે, એના માટેનો આ મોરચો છે. પરંતુ ગઈકાલે આ મીટિંગ થાય એ પહેલા જ મોવડી મંડળમાંથી કોઈ ફોન આવ્યો અને પૂર્વ વડાપ્રધાનનું જે અવસાન થયું છે, શોકના કારણે આ મીટિંગ બંધ રાખો એવું કહીને મીટિંગ બંધ રાખેલી. આજે વિજય શાહ અને ધારાસભ્યો ગાંધીનગર ખાતે છે. મોવડી મંડળે ગઈકાલે ઔપચારિક રીતે એવું પણ કહ્યું કે તમારા બધાની ઈચ્છા છે એ પ્રમાણે થશે, પરંતુ આજે મીટિંગ બંધ રાખો. એટલે એની મીટિંગ તો ન થઈ, પરંતુ અત્યારે આ જૂથવાદ છે ચરમસીમાએ પહોંચ્યો છે. કારણ કે નવનિયુક્ત કેટલાક પ્રમુખોએ કાલ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી અને પાર્ટીની ગાઈડલાઈન બહાર આ મીટિંગમાં જવું એ પાર્ટી શિસ્ત ભંગ કહેવાય એવું સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી હતી. ભાજપ કાર્યાલયથી એટલે સંગઠન તરફથી કોર્પોરેટરને આ કાર્યક્રમમાં નહીં જવા માટે પણ સૂચના આપવામાં આવી હતી, કહેવામાં આવ્યું હતું. એટલે અત્યારે આજે આખો મામલો છે ચરમસીમાએ પહોંચ્યો છે અને વડોદરા શહેર ભાજપનું જે જૂથબંધી છે એ અત્યારે પ્રદેશ લેવલે ચિંતાનો વિષય બન્યો છે. પ્રદેશ કક્ષાએથી પણ કેટલાક પ્રદેશના નેતાઓ આ મામલાની અંદર અત્યારે મધ્યસ્થી કરી રહ્યા છે. જી નેહા. બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર.